ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા, જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. સાંજના સમયે ફરીવાર પ્રભુનું ભજન કરવાના માટે આ સુંદર તક મળી છે. હાલેલુયા. નવો માસ તેમણે આપણને બતાવ્યો છે. નવી સવાર દેખાડી, નવી બપોર દેખાડી અને ફરીવાર સાંજે, હા, સાંજના સમયમાં તેઓ આપણને લઈને આવ્યા છે. સાંજની શરૂઆતના કલાકોમાં આપણને લઈને આવ્યા છે અને આપણે જોઈ શક્યા છે કે આપણા દેવની કેટલી મોટી કૃપા કરુણા હજી પણ તમારા અને મારા પર છે. હાલેલુયા. કેમ કે તેમના લીધે, તેમના કારણે આપણે ફરીવાર આ સંગતમાં મળી શક્યા છે. તેમણે કહ્યું છે गॉड हैज सेड, उसने स्वयं कहा है, मैं तुझे कभी न छोड़ूंगा और न कभी त्यागूंगा. हालेलुया. પ્રેઝ ધ લોર્ડ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં જાણે પ્રભુ આપણી સાથે રહેવાનું આપણને અત્યારે વચન આપી રહ્યા છે. હાલેલુયા. સામે આપણે પણ પ્રભુને એવી પ્રેમસ કરવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સામે આપણે પણ આપણા દેવને પ્રોમિસ કરવાની છે વાલા મિત્રો કે પ્રભુ, જેમ તમે અમને વચન આપ્યું છે એમ અમે પણ પ્રભુ તમારી પાછળ ચાલવાના છે. તમને છોડીને જઈશું નહીં, કોઈ અન્ય માર્ગમાં જઈશું નહીં. દુઃખમાં, તકલીફમાં, હતાશામાં, નિરાશામાં, ચિંતામાં પણ પ્રભુ અમે તમારી પાછળ ચાલીશું. અમારા ઘૂંટોળો તમારી આગળ નમાવીશું. અમે આભાર સ્તુતિ કરીશું. અમે સ્તુતિ આરાધના કરીશું. અમે વચન પાડીશું, વચન વાંચીશું અને વચન પ્રમાણે ચાલીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, જે ઈશ્વર પર તમે અને મેં હમણાં ભરોસો મૂક્યો છે એ વિશ્વાસો પ્રભુ છે. એ મૂકી દેતા નથી અને છોડી દેતા નથી. ઘણી વાર આ સાક્ષી આપે છે નહીં કે મે માસ શૈક્ષણિક રીતે જેઓ શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરે છે, જેઓ પરમેનન્ટ નથી અથવા કોન્ટ્રાક્ટ પર છે, તેમના માટે બહુ મુશ્કેલ થાય છે અને મેં એનો અનુભવ કર્યો છે. પણ બીજાઓ માટે હશે પણ પ્રભુ તો હંમેશા તેમના બાળકોનું ભરણ પોષણ કરે છે. નહીં, પ્રભુનું વચન કે તે કાગડાઓને જુઓ, તેઓ કાઢતા નથી, વખારામાં ભરતા નથી. પક્ષીઓને જુઓ. હાલેલુયા. પ્રભુ દરેકને સમય પર ખોરાક આપે છે અને જેઓ તેમના છે, તેમના બાળકો છે, તેમના લોહીમાં ખરદાયેલા છે, તેમના પર વિશ્વાસ કરનારા છે, એમના માટે તો ગજબની બાબતો છે. ગજબની બાબતો છે વાલા મિત્રો. આપણે જોઈ શકીએ છીએ તેમના નબી પ્રભુના ભક્ત, ઈશ્વર ભક્ત એલિયા પ્રબોધક માટે આપણે વાંચીએ છીએ. દેવે કાગડાઓ દ્વારા તેમની પાસે ખાવાનું મોકલ્યું. કાગડો જે હાથમાંથી જૂટવીને લઈ જાય, એનો સ્વભાવ એવો છે એ પક્ષીનો, ચાંચ મારીને ચાંચમાં લઈ જાય પકડીને. નાના બાળકો ઘણીવાર હાથમાં પૂરી કે રોટલી લઈને ફરતા હોય. હવે તો એવું બનાવ નથી બનતી, કારણ કે ચારે તરફ એ જંગલો, ઝાડની લીલોતરી ચાલી ગઈ છે. હવે તો બધા કોન્ક્રીટના જંગલો છે. પણ આપણા સમયમાં જેવું હશે તેઓને ખબર છે કે આપણા ઘરની બહાર પણ કેટલી મોટી જગ્યા હોય, ખુલ્લી જગ્યા હોય અને સરસ મજાના લીમડા રોપેલા હોય. ખાટલો ઢાળીને બાળકોને વહેલી સવારે કે સાંજે બેસાડતા હોય. કાગડો છીનવીને જૂટવીને લઈ જનારો પક્ષી છે, પણ દેવની આજ્ઞા
જેની આગળ પક્ષીઓ પણ તાબે થાય છે. ગધેડીને વાંચે આવી નહીં. ગધેડો બોલે છે, આપણે જાણીએ છીએ. ઘરનામાં આપણે વાંચીએ છીએ વલામને બાળકની વાતની અંદર. પ્રભુ એમના લોકો માટે કોઈકનો ને કોઈકનો ઉપયોગ કરે છે. એ હંમેશા યાદ રાખો. આપણે નહીં જાણતા એક વખત મેં કુટુંબની મુલાકાત લીધી હતી મારી ટીમ સાથે. આજે એ બેન રહ્યા નથી, પણ અમે એમને યાદ કરીએ છીએ. બિછાના પર સૂતા સૂતા પણ બુધવાર અને શુક્રવારની સંગતો તેઓ જોતા હતા, ભાગ લેતા હતા. બહુ પ્રેમાળ બહેન હતા, ઉંમર લાયક હતા શબ્દો વાપરું છું. પ્રભુમાં તેઓ ઊંઘી ગયા છે. વિશ્વાસુ બહેન હતા. અમે અવારનવાર તેમની મુલાકાત લેતા હતા. લાઈવ સંગતમાં તેઓ હાજરી આપતા હતા. એવી બીમારીના સમયમાં અમે એમના ઘરે ગયા હતા અને મને એવું લાગ્યું કે આ ઘરમાં કદાચ આટલી બધી મુશ્કેલીઓ છે, બીમારી છે, તકલીફો છે. ફળવાલા મિત્રો, પ્રભુના કામને માટે એમણે એક સુંદર ભેટ આપી. અને જ્યારે એની અંદર એ રકમ જોઈ ત્યારે હું વિચારમાં પડી ગયો કે જેમના ઘરમાં આટલી મોટી બીમારી છે, આટલી બધી દવાઓ ચાલે છે, એ વ્યક્તિના મનમાં પ્રભુને માટે, પ્રભુના કામને માટે કેટલો બધો પ્રેમ છે. આસ્થા હોય, વિશ્વાસ હોય તો જ કોઈ પ્રભુના કામને ટેકો આપી શકે. એમને એમ ના કરી શકે કોઈ. અને ઈશ્વરની દોરવણી હોય, ઈશ્વરનો આત્મા હોય, ઈશ્વરની હાજરી હોય, ઈશ્વરની દોરવણી હોય તો જ આ કામ બને છે. અને અમે ત્યાંથી ગયા અને એ જ દિવસે એક અમે મિક્સચર લીધું, એક સારી કંપનીનું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચોક્કસ એની માટે બીજા કોઈની પણ અંદર મદદની જરૂર હતી. એ રકમ ઉમેરવાના માટે ફળવાલા મિત્રો, એ મિક્સર હું જ્યારે જ્યારે જોઉં છું ત્યારે પ્રથમ મુલાકાત એ પરિવારની મને યાદ આવે છે. મેં હંમેશા એવી વસ્તુઓ મેં મિનિસ્ટ્રી માટે લીધી છે જે યાદગાર બની જાય. મારા દાદી તેમના છેલ્લા સમયમાં એમણે જે મને આપ્યું એમાંથી 2 સ્પીકર મૂકેલા છે. હું જ્યારે પણ એને જોઉં છું ત્યારે એ એમની ભેટ માટે આભાર માનું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ક્યારે કોનો કેવી રીતના ઉપયોગ કરે છે. મારે મોનિટરની જરૂર હતી પણ વાલા મિત્રો મારી પાસે સગવડ ન હતી. પણ બિછાના પર પડેલા મારા દાદીએ એ સમયની અંદર એમની નાની ભેટ હતી. ખર્ચ બહુ મોટો હતો પણ ટેકો મળી ગયો. અને બીજા ઘણા બધા નાણાંની જે જરૂર હતી એની સાથે પ્રભુએ ઘણા બધા હાથોનો ઉપયોગ કર્યો. પણ એ યાદગાર થઈ ગઈ. હું જ્યારે પણ એને જોઉં છું ત્યારે એની શરૂઆત
મને યાદ રહે છે. મિક્સરને જોઉં છું ત્યારે એની શરૂઆત યાદ રહે છે. અને આ વાતની ખાતરી છે વાલા મિત્ર, પ્રભુ આપણને મૂકી દેતા નથી, પ્રભુ આપણને છોડી દેતા નથી. તેમણે કહ્યું છે, गॉड हैज सेड, उसने स्वयं कहा है, मैं तुझे कभी न छोड़ूंगा और न कभी त्यागूंगा. हालेलुया. इब्रानियों 13:5. આજ્ઞાની પ્રાર્થના સાથે નવા માસની પ્રથમ સાંજમાં આગળ વધીએ. વલા પ્રભુ, અશક્યને શક્ય કરનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, આજનો દિવસ પણ લગભગ તમે અમને હવે પૂરો કરાવવા માટે જઈ રહ્યા છો. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમારા જીવનમાં તમે તમારી કૃપા અમારા પર નિરંતર રાખો છો, કરો છો. ઘણા બધા એવા લોકોનો ઉપયોગ કરીને તમે અમને મદદ કરો છો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ. એવા લોકોને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ જે તમારું મન રાખે છે. અને પ્રભુ, તમે તેમને દૂતોની જેમ અમારા જીવનમાં ઉપયોગ કરો છો. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. અમે જાણતા નથી પ્રભુ, પણ જ્યારે અમે વિશ્વાસ કરીએ છીએ તમે છો અને આ જરૂરિયાત તમે પૂરી પાડનાર છો, અમે એવો વિશ્વાસ કરીએ છીએ અને તમે અમારા વિશ્વાસ પ્રમાણે અમને આપો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ માસની શરૂઆતમાં જ પ્રભુ અને પ્રથમ અઠવાડિયામાં અને પ્રભુ આજના પ્રથમ દિવસે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, સાંભળનાર માટે પ્રભુ એફએસી 3:20 પ્રમાણે તમે આશીર્વાદ આપો. કલ્પના બહારના આશીર્વાદો પ્રભુ આ માસમાં જેઓ દેવામાં છે તે દેવામાંથી નીકળી જાય અને જે વાનાઓની તેમને અગત્યતાઓ છે એ સર્વ વાનાઓ તેમને મળે એવી પ્રાર્થના કરે છે. અમે જાણીએ છીએ પ્રભુ કે ખરેખર એ માણસ તરીકે અશક્ય છે, પણ અમે એ વિશ્વાસ કરીએ છીએ. તમારું વચન કહે છે, જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. અને પ્રભુ, અમે એક બાબતો અમે જોવાના છે માટે આભાર માનીએ છીએ. સાથે પ્રભુ, તમારા બાળકોને એવી સારી સંગતિ આપો. દરરોજ તેઓ સ્તુતિ આરાધના કરી છે, તમારું ભજન કરી શકે, પ્રાર્થના કરી શકે. એના માટે પ્રભુ તેઓને પણ પ્રભુ તમે રોજ આત્મિક અને પ્રભુ આશીર્વાદિત સંગતિ આપો. પ્રભુ, તેઓ સંગત મેળવી શકે, ચાહે પ્રભુ અમારા ઓડિયોઝ દ્વારા, પ્રભુ વિડીયોઝ દ્વારા, યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા પ્રભુ, અથવા પ્રભુ તમે જેમને પસંદ કર્યા છે તેઓના દ્વારા પ્રભુ, પણ તમારું કાર્ય થાય પ્રભુ. તેઓને દરરોજ સંગતિ મળે, હિંમત મળે, બળ મળે, સામર્થ્ય મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. નાના બાળકો છે, જુવાનો છે, તમે તેમનું રક્ષણ કરજો, ભણવામાં મદદ કરજો, કોલેજમાં પ્રભુ પિતા, અથવા જોબ કરશે જોબમાં તેમને મદદ કરજો, બિઝનેસ કરે છે પ્રભુ તેમને બિઝનેસમાં મદદ કરજો પ્રભુ પિતા. વૃદ્ધો વડીલો છે પ્રભુ, રિટાયર્ડ લાઈફ જીવી રહ્યા છે, તેઓને માટે પણ માગીએ છીએ તમારી મોટી કૃપા તેમના પર થાય, તેમને સારી તંદુરસ્તી આપો. આ સમયમાં પ્રભુ તેમના માદા શરીરો પર જે કંઈ શસ્ત્રક્રિયા થઈ છે, થવાની છે, કરાવવી પડે એવું છે, બધામાં અમે તમારી કૃપા માંગીએ છીએ. જો સર્જરી કરવાની છે તો મને સફળ કરજો. તમે સર્જરી વગર પણ સાજાપણું આપી શકો એવો અમે વિશ્વાસ કરીએ છીએ.
દવા ગોળીઓ ટ્રીટમેન્ટને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ એવી સુવિધા નથી મેડિકલની, પ્રભુ તેમને મેડિકલની સુવિધા મળે, નાણાંની સુવિધા મળે, સારી તંદુરસ્તી મળે અને મોટા મોટા ચમત્કારો દ્વારા પણ પ્રભુ તેઓ સાજા ભલા તંદુરસ્ત થાય એવું તમે થવા દેજો. નાણાકીય બોજા હેઠળથી બહાર કાઢજો પ્રભુ. તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો. બાળકધનનો આશીર્વાદ આપજો. તેમના ઘરોમાં તમારી શાંતિ આપજો પ્રભુ. દુઃખી લોકોની સાથે રહેજો. જેમના ઘરમાં મરણ થયું છે ત્યાં તમારો સ્વર્ગીય દિલાસો આપજો પ્રભુ. શાંતિ આપજો, પ્રેમ ને આનંદ આપજો. ઉછીનું આપનાર બનાવજો પ્રભુ. હા પ્રભુ, તેઓને શેર બનાવજો પ્રભુ. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો પ્રભુ. હા પ્રભુ, તેમના ઘરોમાં પ્રભુ આશીર્વાદના જરાઓ વહેતા થાય એવું થવા દો પ્રભુ. અમારા માટે પણ વિનંતી કરીએ છીએ પ્રભુ. જે 3 બાબતો મૂકી છે પ્રભુ એને તમે પરિપૂર્ણ કરજો પ્રભુ. અને હવે વધારે દિવસ પ્રભુ અમે એના માટે રાહ ન જોઈએ, પણ પ્રભુ અમે રોજ હવે જલ્દીથી આભાર સ્તુતિ કરી શકીએ એવી તમારી કૃપા થવા દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને ફરી નવી સવારમાં તમારું ભજન કરી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.